કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈના વડાપ્રધાન તરીકે સૌથી વધારે જે કામ કરવાનો જે મોકો મળ્યો હોય, નવી યોજનાના ભાગરૂપે આજે પ્રેસ ભાઈઓ સાથે જે મળવાનું થયું એમાં અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા અનુરુદ્ધભાઈ, વિનોદભાઈ, મારા પ્રભારી શ્રી ફુલજીભાઈ, બંને ધારાસભ્યો, મારા પ્રેસના તમામ ભાઈઓ, ઘણી બધી વાત કરી યોજનાની. કચ્છનું ડેવલપમેન્ટ ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીનું જે છે, આ રાજ્યના મુખ્યમંત્રી જે બન્યા એના લગભગ વર્ષોથી અમે એના ટચમાં. 79માં જ્યારે ઓનર આવ્યું ત્યારે સંઘના સાંસદ તરીકે મોરબી જે કામ કરવા આવ્યા હતા, અને પછી જ્યારે ભૂકંપ આવ્યો તો કચ્છ ને મોરબી બે વધારે આપણને નુકસાન થયું. ત્યારે બધાને આપણને એમ હતું કે આ બેઠું નહીં થાય, શું થશે, કચ્છના ભાઈઓ વહી જશે, કચ્છના પછું વહી જશે. પણ આ દેશના વડાપ્રધાન મોરબી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ત્યારથી એનું મંત્ર હતું કે કચ્છને વિશ્વમાં નામ થાય એવા જે પ્રયત્ન કર્યા. આપ શ્રી કચ્છની અને મોરબીની તો વધારે જવાબદારી પત્રકારોની કે એમનું 25 વર્ષ પહેલાંનું શાસન, 12 વર્ષનું કેન્દ્ર સરકારનું, 14 વર્ષનું રાજ્ય સરકારનું શાસન, 26 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈની આગેવાની નીચે કેટલું કામ થયું, કચ્છ તેથી પહેલાં કેવું હતું અને કચ્છ અત્યારે કઈ રીતે છે, જો દિશા તમે પ્રજાને દેખાડશો તો મને એમ લાગશે કે સાચા દિશામાં આપણે બધા કલમના માહિર પત્રકારો, એટલે રાજકીય માણસને જાગતા રાખે એ સાચો પત્રકાર. અને હું તો વર્ષોથી આ રાજકારણમાં હું, જે પણ પ્રેસ લખે એનું કટિંગ કરીને રજૂઆત કરતો હોય, કટિંગ કરી. કારણ કે માણસો અમારા સુધી ન પહોંચે તો તમે તો પહોંચ્યું હોય ને, છાપાનું કટિંગ, પ્રેસનું કટિંગ, સોશિયલ મીડિયાનું લીડ જોઈ તો તમે અમને જાગૃત રાખવા માટેના એક પ્રતિનિધિ છો. તો સાથે સારું જે કામ કરતા હોય એને બિરદાવવા માટે આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈને મારી નમ્ર વિનંતી છે પ્રભારી મંત્રી તરીકે કે બિરદાવવા માટે સાચું ભૌગોલિક રીતે ગોતી અને એને પ્લેટફોર્મ ઉપર મૂકશો એવી હું અપેક્ષા રાખું. ભારત માતા કી જય, વંદે માતરમ. જયજીભાઈ ચૌધરી, ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ, પ્રદ્યુમનસિંહજી અને મીડિયાના સૌ કાર્યકર્તા મિત્રો, આપ સૌ પત્રકાર મિત્રો, ભાઈઓ, સરકારે જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષમાં સુશાસન અને ગરીબ કલ્યાણના સૌથી જેને લાંબો કાર્યકાળ કહેવાય, નહેરુજી પછી આ નરેન્દ્રભાઈએ સળંગ લગલગાટ જે પ્રકારે આખું એ શાસન કર્યું છે ને એના પરિણામે ભારત આજે દુનિયામાં એક બહુ મોટી એ આર્થિક રીતે સમૃદ્ધિ વધી છે. એ પ્રકારે સામાજિક રીતે પણ ગરીબી ઘટી છે દેશમાં અને સમૃદ્ધતા તરફ આગળ દેશ જ્યારે વધી રહ્યો છે. એ સંરક્ષણ ક્ષેત્રે હોય, એ સામાજિક રીતે એ નાના વર્ગને એ વધારે લાભ થાય એના માટેની યોજનાઓ હોય, સર્વ ક્ષેત્રમાં સાંસ્કૃતિક રીતે હોય, એ કાશ્મીરમાંથી 370મી કલમ એ ભારતીય જનતા પાર્ટીનું મૂળ જે કંઈ સિદ્ધાંતો હતા, જે વાતો હતી એમાંની એ પ્રકારે યુસીસી તરફ પણ આખા દેશમાં જે પ્રકારે પ્રક્રિયા શરૂ થઈ છે અને સમગ્ર જે ભારતીય જનતા પાર્ટીના મૂળ જે વિચારને લઈને જે કામ કરવાની જે કાર્યશૈલી એ અંત્યોદય સુધી, ગરીબો સુધી પહોંચવાની વાત હતી. એવા સુશાસનના 12 વર્ષ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે આજે પૂરા કર્યા છે, ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોને પત્રકાર પરિષદ એ કરવા પાછળનું કારણ મૂળ એ જે પ્રકારે અત્યારે 5 તારીખથી વૃક્ષારોપણ દિવસથી કરીને 21 તારીખ એ વિશ્વ યોગ દિવસ સુધી અલગ પ્રકારના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યક્રમો કરવાના છીએ મિત્રો, એ ઉજવણી પણ એ પ્રકારની છે કે જેમાં એ વધારે વૃક્ષો વવાય, વધારે સ્વચ્છતા થાય, વધારે ગરીબો સુધી પહોંચાય, સરકારી યોજનાઓનો લાભ મળે, એના માટેના કાર્યક્રમો. કુલ મળીને આ ઉજવણી લોકો વચ્ચે જઈને સુશાસન, સારી જે કંઈ કામગીરી કરી એની વાત અને આવા વિકાસના કામો અને જે પ્રકારે સામાન્ય માણસને સ્પર્શે એ પ્રકારના કામો એ ભારતીય જનતા પાર્ટી આ એ 5 તારીખથી 21 તારીખ દરમિયાન કરવાના છીએ. ત્યારે આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ સૌ મિત્રો આ જે સરકારે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, અમારા બાકીના જે વક્તાઓ છે એના દ્વારા અલગ વિષય ઉપર એ સરકારની સિદ્ધિઓની વાત કરવા
આવશે. આપ સૌનું અત્રેથી પત્રકાર પરિષદમાં સ્વાગત છે. હું વિનંતી કરીશ આગળના વાત માટે શ્રી વિનોદભાઈને. અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કચ્છ જિલ્લાની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી સન્માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ, અમારા સંગઠનના પ્રભારી શ્રી ફલજીભાઈ, સન્માન્ય આપણા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ અને પ્રદ્યુમનસિંહજી, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા મીડિયાના મિત્રો, આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો અને મારા યુવાન સાથી મિત્રો, વિશેષ રૂપે આજે જ્યારે આ પ્રેસ વાર્તાની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ સતત ચૂંટણી જીત્યા પછી આ દેશની અંદર ચૂંટણી જીત્યા પછી સતત પ્રધાનમંત્રી તરીકે સેવા આપવાનો અવસર અને એક રેકોર્ડ ઐતિહાસિક આજે જ્યારે એમના નામે થયો છે, એટલે કે સતત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ સેવા કરવાનો અવસર મળ્યો છે, જેના ભાગરૂપે આજે દેશની અંદર અનેક કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકારો અને અમારા સંગઠન દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના અમારા બધા જ અન્ય મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વાત કરશે, પણ જે આ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના, વિશ્વાસની વાત કરીએ તો આજે દેશની અંદર અનેક લોકોનો વિશ્વાસ જ્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જીત્યો છે, ત્યારે સતત ત્રીજી વખત આજે દેશના પ્રધાનમંત્રી તરીકે એમને સેવા કરવાનો અવસર મળ્યો છે. આજે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હોય, પરીક્ષા પે ચર્ચા હોય તો લાખો કરોડો વિદ્યાર્થીઓની અંદર પણ એક વિશ્વાસ જીતવાનું કામ એમણે કર્યું છે. દર વર્ષે વિદ્યાર્થીઓને એવું લાગે કે દેશના વડાપ્રધાન શ્રી અમારી સાથે વાત કરશે. યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલુ હોય અને એ યુદ્ધ રોકાય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલથી, અને એ દેશના નાગરિકો અને ભણતા યુવાનો એ ભારત દેશની અંદર પરત ફરે, આ વિશ્વાસ લોકોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે એમનો ઊભો થયો છે. વિકાસની વાત કરીએ તો દેશની અંદર અનેક રેલવે, નવા નેશનલ હાઈવે ઝડપથી બની રહ્યા છે. એરપોર્ટનું આધુનિકરણ થઈ રહ્યું છે. આજે એમ્સ હોય, આજે મેડિકલ કોલેજો હોય, અન્ય સુવિધામાં આજે વધારો થતો હોય. એ જ રીતે કચ્છની અંદર વાત કરીએ તો અહીંયા 4 રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. અદ્યતન રેલવે સ્ટેશનો ભુજનું હોય, સામખિયારીનું હોય, ભચાઉનું હોય, ગાંધીધામનું હોય. અહીંયા વિકાસના માધ્યમથી આજે ટુરિઝમ આખી દુનિયાની અંદર આપણે જોયું કે કચ્છનું ટુરિઝમ, દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે છે. આજે ધોળાવીરા હોય, વર્લ્ડ હેરિટેજ બન્યું હોય, આજે ધોરડો હોય, દુનિયાનું સૌથી બેસ્ટ ગામ બન્યું હોય, આજે સ્મૃતિવન હોય, એ જે આપણા ભૂકંપ પીડિતો છે કે જે ભૂકંપ પીડિતના પરિવારજનના જે સ્વજનો ગુમાવ્યા આપણે, અને એમની યાદમાં સ્મૃતિવન બન્યું. આજે શ્રેષ્ઠ આજે ભૂકંપ મ્યુઝિયમ આ દુનિયાની અંદર બન્યું છે. આ વિરાસત આપણને મળી છે. આજે અનેક લોકો આજે અહીંયા કણે કચ્છની અંદર આવે છે. આવા વિકાસના અનેક મોડલોનું નિર્માણ કચ્છની અંદર થયું છે. 12 વર્ષની અંદર અનેક કાર્યો થયા છે. આજે જન ઉપયોગી યોજનાઓ, આજે અહીંયા આપણે બધા મળ્યા છીએ, કોઈ માણસ બાકી નથી. એક સમય હતો 2014 પહેલાં ગરીબના ઘરે ગામડાઓની અંદર શૌચાલય નહોતું. આજે ઘરોઘર શૌચાલય બન્યા છે. આજે પ્રધાનમંત્રી આવાસના માધ્યમથી ગરીબોને ઘર મળ્યું છે. પ્રધાનમંત્રી સન્માન નિધિથી આજે 6,000 રૂપિયા કરોડો ખેડૂતોના ઘરમાં જાય છે. આજે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના માધ્યમથી આજે અનેક લોકો 5 લાખ રૂપિયાની સારવાર આ દેશની અંદર લઈ રહ્યા છે. સાચા અર્થમાં જન કલ્યાણનું કાર્ય
આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. ઉજ્જવલા યોજનાના માધ્યમથી આજે કચ્છની અંદર પણ અનેક માતાઓ બહેનો આનો લાભ લઈ રહી છે. આવા સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, આવા અનેક જન કલ્યાણના કામો પણ એ 12 વર્ષની અંદર જમીન ઉપર ઉતર્યા છે. કચ્છનું કોઈ ઘર બાકી નહીં હોય કે એક વ્યક્તિ 4 કે 5 કે 6 યોજનાઓનો લાભ ન લેતો હોય. આ 12 વર્ષની અંદર જે અમારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના, અને જે મોદી સાહેબનું એક સ્વપ્ન છે વિકસિત ભારતનું, ત્યારે આવનાર સમયમાં અમે આ સતત ને સતત અમારું જે અભિયાન ચાલે છે ત્યારે અમે પણ લોકોને અપીલ કરીએ છીએ ને એક વિકસિત ભારતની જે મોદી સાહેબની કલ્પના છે 2047માં અમે એમાં બધા સહભાગી બને. મિત્રો, ફરી એકવાર હું તમારા માધ્યમથી કચ્છની જનતાને યાદ અપાવું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્ય સરકાર શ્રી મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અનેક કાર્યો કચ્છની અંદર થયા છે. ને આજે જ્યારે 12 વર્ષની ઉજવણી થઈ છે તેના ભાગરૂપે આપણે બધા જ્યારે અહીંયા મળ્યા છીએ ત્યારે હું તમને પણ શુભકામના પાઠવું.